જેમ કે 2 એકર જમીન છે, 1 એકર જમીનને ખેડીને સાફ સુથરી કરીને સરસ બનાવી દીધી છે। એટલે કે તેના ઝાડવા ઝાંખરા તથા ઘાસ કાપીને હળ અથવા ટ્રેક્ટરથી બા કરીને સાફ સુથરી કરી રાખી છે અને બીજ વાવ્યું નથી। બીજી એકર જમીનમાં બધા પ્રકારનું નિંદામણ, ઝાડ ઝાંખરા તથા આડું ઊભું ઘાસ છે, તો બંને વ્યર્થ જ છે। અગર બીજી એકર જમીનને કોઈએ સફાઈ કરીને પછી ખેડીને તેમાં ઘઉંની વાવણી કરી દીધી અને પહેલી સાફ કરેલી એકર જમીનમાં કોઈ પણ વાવણી ના કરી, તો બીજી જમીન પહેલાવાળી જમીનથી કેટલાય ગણી ઉપયોગી છે, જેને સાફ કરીને ખેડીને રાખી મૂકી, કોઈ બીજની વાવણી નથી કરી। એટલા માટે અગર આપ વિકાર બુરાઈ વગરના છો, તો આપજીએ ભક્તિ બીજ તો વાવવું જ પડશે, ત્યારે જ આપજીને શરીરરૂપી જમીનનો લાભ થશે। તમે હમણાં જે વિડિયો જોયો છે તે સંત રામપાલજી મહારાજજીના જ્ઞાનનો અંશ માત્ર છે। વધુ માહિતી માટે ડાઉનલોડ કરો સંત રામપાલજી મહારાજ એપ અથવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો।